વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો મુદ્દે અરજદારોને ભારે હોબાળો। વડોદરાના સર સયાજીનગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસનો ડ્રો થવાની માહિતી મળતા કાર્યક્રમમાં પહોંચેલા અરજદારોને કાર્યક્રમ રદ કરાયો હોવાની જાણકારી ન મળતા અરજદારોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ નારાજગી દર્શાવી ભારે હોબાળો મચાવ્યો। વડોદરા શહેરમાં સર સયાજીરાવનગર ગૃહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના ડ્રો થવાનો મેસેજ મળતા મોટી સંખ્યામાં અરજદારો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે ડ્રોનો કાર્યક્રમ આજે નહીં પરંતુ આવતીકાલે તારીખ 11 ડિસેમ્બરે આજવા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાશે। અચાનક કાર્યક્રમ બદલાઈ જતા કામ ધંધો છોડીને આવેલા લાભાર્થીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી। અરજદારોનું કહેવું હતું કે કાર્યક્રમ રદ થયો હોવા છતાંય કોર્પોરેશન તરફથી કોઈ અપડેટ મેસેજ ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। जी आपका नाम શું છે? મારું નામ અમર રમેશ વાઘ છે। હું માં રહું છું, મહારાજાનગર બાજુ। એના માટે આયા આજ બધા આ અમારો ડ્રો હતો, મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં। હવે એના પૈસા બી કંઈ મળતા નહીં, લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે, પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ। લોકો એવું વિચાર કરે કે ભાઈ 4000 5000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ। અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં। મકાન તો હાલતા નહીં। 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે। તો મકાન ક્યારે મળશે તમને? મકાન હવે આશા તો અમારે છે, મળશે એવી આશા તો છે, પણ ક્યારે મળશે એનું કંઈ ઠેકાણું નહીં। પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં મળી જશે।